રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળતા દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો થવા પામ્યો છે। રાજ્યના હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ દ્વારા આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી। દાહોદ, ડાંગ, દાદરા નગર હવેલી, આ તમામ છોટાઉદેપુર આ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। આ દાહોદ શહેરના સ્ટેશન રોડના દ્રશ્યો છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। તો બીજી તરફ અડધા શહેરમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો। આ દ્રશ્યો એપીએમસી માર્કેટના છે, જે જગ્યાએ એપીએમસીના વેપારીઓ દ્વારા જે ખુલ્લામાં અનાજ મૂકવામાં આવ્યો હતો એ આ ધોધમાર વરસાદના પગલે પલળી જવા પામ્યો છે। શહેરના દોલતગંજ બજાર, પડાવ, હનુમાન બજાર, એપીએમસી માર્કેટ, ગોવિંદનગર આ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવા પામ્યો હતો। જ્યારે સ્ટેશન રોડ, ગોદી રોડ, અન્ય વિસ્તારોમાં કોરું ધોકાર જોવા મળ્યો હતો। આકરા તાપ વચ્ચે આજે ઢળતી સાંજે આ કમોસમી વરસાદથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે આગામી 7 દિવસ સુધી આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતભરમાં જોવા મળશે અને આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદ વરસવાની આગાહી જે કરવામાં આવી હતી તે દાહોદ માટે સાચી પડી છે। અને આજે ઢળતી સાંજે જે પ્રકારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ કમોસમી વરસાદ વરસતા, ધોધમાર વરસાદ વરસતા એપીએમસી ખાતે મૂકેલું અનાજ પલળી જવા પામ્યું છે। વેપારીઓને વ્યાપક નુકસાન પહોંચવાની અંદાજો આવી રહ્યો છે।